हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ओम शांति। तो આજે મિત્રો આપણે શ્વસન સંતુલન ચાર્ટની ચર્ચા કરવાની છે। તો આ શ્વસન સંતુલન ચાર્ટ એટલે શું, બરાબર? તો આપણે અત્યાર સુધી ગ્લુકોઝનું જારક શ્વસનની ક્રિયા, અજારક શ્વસનની ક્રિયા ભણી ગયા છીએ, બરાબર? તો મિત્રો જ્યારે ગ્લુકોઝનું જારક શ્વસન થાય ત્યારે એમાંથી કુલ કેટલા એટીપીના અણુ નિર્માણ થાય છે, બરાબર છે? એક ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થવાથી એટલે કે જારક શ્વસન થવાથી કેટલા એટીપીના અણુ ઉત્પન્ન થાય છે? તો કે 38 એટીપી બને છે। એક ગ્લુકોઝના અણુમાંથી સંપૂર્ણ જારક શ્વસનથી 38 એટીપી બને, બરાબર છે? આ 38 એટીપી કેવી રીતે બને છે એની આપણે ગણતરી કરવાની છે, બરાબર? તો જોઈએ, શ્વસન સંતુલન ચાર્ટ સમજાવો। તો ગ્લુકોઝના એક અણુનું જારક શ્વસન થવાથી ઉત્પન્ન થતા 38 એટીપી ની ગણતરી, આ 38 એટીપી ની ગણતરી કરીએ એટલે એને શ્વસન સંતુલન ચાર્ટ કહેવાય। ઓકે, હવે આપણને ખબર છે મિત્રો કે જારક શ્વસન 3 તબક્કામાં થતી ક્રિયા છે: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન। પણ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા તો એટીપી ને સર્જન કરતી ક્રિયા છે, બરાબર? તો જોઈએ, ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા એટીપી ના અણુ બને છે? તો બે અણુ આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા, તો ગ્લાયકોલિસિસ થાય ત્યારે ગ્લુકોઝના એક અણુમાંથી બે પાયરુવિક એસિડના અણુ બને છે। આ સમગ્ર પ્રક્રિયા મુખ્ય બે તબક્કામાં થાય છે। પહેલા ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય અને ત્યારબાદ ડીફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય છે। તો આપણને ખ્યાલ છે ડીફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય ત્યારે બે વખત બે એટીપી ના અણુ પ્રાપ્ત થાય અને ફોસ્ફોરાયલેશનમાં બે એટીપી ના અણુ વપરાય છે। હવે 4 અણુ પ્રાપ્ત થાય છે અને 2 અણુ વપરાય છે, એટલે નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો કેટલો? તો કે 2 એટીપી નો, બરાબર? 4 એટીપી નિર્માણ પામે છે। ડીફોસ્ફોરાયલેશનમાં 4 એટીપી બને છે પણ સામે 2 એટીપી નો ફોસ્ફોરાયલેશન દ્વારા વપરાશ થાય છે। તો 4 - 2 એટલે 2 એટીપી આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા પ્રાપ્ત થયા, બરાબર? કેમ કીધું આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા? કારણ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એ કોષ રસમાં થતી ક્રિયા છે, બરાબર? એટલે કોષ રસ એટલે કોષનો આધારકમાં થાય। તો નેટ પ્રોફિટ 2 એટીપી નો। ઓકે, નેક્સ્ટ। હવે NADH2 ના બે અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન। આપણને ખ્યાલ છે કે ગ્લાયકોલિસિસ દરમિયાન NADH2 ના બે અણુ પ્રાપ્ત થાય છે, બરાબર? હવે બે અણુ પ્રાપ્ત થાય તો આ NADH2 નું જ્યારે ETS થાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય, બરાબર? તો આ NADH2 ના એક અણુનું વિઘટન થાય એટલે એમાંથી 3 એટીપી પ્રાપ્ત થાય, બરાબર છે? એક NADH2 નું વિઘટન થાય, ઓક્સિડેશન થાય એટલે એમાંથી 3 એટીપી ના અણુ પ્રાપ્ત થાય છે। તો આપણને કેટલા NADH2 ના અણુ પ્રાપ્ત થાય છે? 2 અણુ। તો 2 NADH2 ગુણ્યા 3 એટીપી એટલે 3 ગુણ્યા 2 એટલે 6 એટીપી ના અણુ પ્રાપ્ત થાય છે। તો ગ્લાયકોલિસિસ દરમિયાન કુલ કેટલા અણુ પ્રાપ્ત થયા એટીપી ના? તો કે 2 + 6 એટલે કુલ કેટલા અણુ થયા? 8 અણુ। ચાલો હવે ક્રેબ્સ ચક્રની ચર્ચા કરીએ। તો ક્રેબ્સ ચક્રમાં 2 એટીપી છે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા પ્રાપ્ત થાય છે। તો આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા એટલે શું? તો આપણને ખ્યાલ છે જ્યારે 5 કાર્બન ધરાવતો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ હોય એમાંથી જ્યારે સક્સિનિક એસિડ બને છે, બરાબર? તો એ સમયે એક એટીપી ના અણુનું સર્જન થાય છે, બરાબર? તો એક એટીપી છે એ આધારક આધારિત કહેવાય કારણ કે ક્રેબ્સ ચક્ર છે એ કણાસૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા છે, બરાબર? તો આપણને ખ્યાલ છે જ્યારે એક પાયરુવિક એસિડ નું એક ક્રેબ્સ ચક્ર થાય પણ એક ગ્લુકોઝનું જારક શ્વસન થાય એટલે ગ્લાયકોલિસિસ થી પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય, બરાબર? એટલે સમગ્ર જે ક્રેબ્સ ચક્ર છે એ 2 વખત થાય। જો એક વખત ક્રેબ્સ ચક્ર થાય ને આધારક આધારિત એક એટીપી ઉત્પન્ન થતો હોય તો 2 વખત ક્રેબ્સ ચક્ર થાય
તો આધારક આધારિત ફોસ્ફોરાયલેશનના 2 એટીપી પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી 24 એટીપી છે NADH2 ના 8 અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થવાથી પ્રાપ્ત. હા, તો 24 એટીપી મિત્રો આપણે શેના ગણ્યા? NADH2 ના 8 અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. હવે NADH2 ના 8 અણુ ક્યાંથી આવ્યા? તો આપણે જાણીએ છીએ મિત્રો, એક ક્રેબ્સ ચક્ર પૂરું થાય ત્યારે 4 NADH2 ના અણુ પ્રાપ્ત થાય અને એક FADH2 નો અણુ પ્રાપ્ત થાય છે. બરાબર? તો એક ક્રેબ્સ ચક્રના 4 NADH2 ઉત્પન્ન થાય તો એક ગ્લુકોઝનું જારક શ્વસનથી 2 પાયરુવિક એસિડ બને તો 2 ક્રેબ્સ ચક્ર થાય તો 4 × 2 એટલે કુલ NADH2 કેટલા થયા? 8. ઓકે, હવે આપણને ખ્યાલ છે એક NADH2 નું ETS થાય, જારક શ્વસન થાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય એટલે એમાંથી 3 એટીપી બને છે. NADH2 નું વિઘટન થવાથી, NADH2 ના એક અણુનું વિઘટન થવાથી 3 એટીપી બને. તો અહીંયા NADH2 ના કેટલા અણુ થયા? કુલ 8. એટલે 8 તરીને 24 એટીપી છે એ NADH2 ના 8 અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા ઉત્પન્ન થયા. પછી FADH2 ના 2 અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. હવે FADH2 ના 2 અણુ ક્યાંથી આવ્યા? તો આપણે હમણાં જ વાત કરી કે જ્યારે ક્રેબ્સ ચક્રમાં સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ બને, એટલે કે સક્સિનેટમાંથી ફ્યુમેરેટ બને, ત્યારે મુક્ત થતા 2H+ અને 2 ઇલેક્ટ્રોનને સ્વીકારે છે FAD, એટલે એક FADH2 ત્યાં બને. તો 2 ક્રેબ્સ ચક્રના 2 FADH2, બરાબર? અને એક FADH2 નું અણુનું ઓક્સિડેશન થાય એટલે 2 એટીપી ના અણુ બને છે. તો અહીંયા 2 અણુનું ઓક્સિડેશન થાય 2 FADH2 નું એટલે 2 × 2 એટલે 4 એટીપી નું નિર્માણ થાય. તો આવી રીતે ક્રેબ્સ ચક્રમાં 2 એટીપી આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા, 24 એટીપી NADH2 ના 8 અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા, 4 એટીપી ના અણુનું FADH2 ના 2 અણુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. બરાબર? તો આ ઉપરથી શું આપણને જાણવા મળ્યું કે એટીપી નું નિર્માણ આધારક આધારિત ફોસ્ફોરાયલેશન દ્વારા પણ થાય અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા પણ થાય છે. તો કુલ એટીપી કેટલા થયા ક્રેબ્સ ચક્રના? આ 2 અને 24 એટલે 26 ને 4 એટલે કુલ કેટલા થયા? 30. હવે આપણે બેયના કુલ ભેગા કરી દઈએ તો 8 એટીપી ગ્લાયકોલિસિસના, 30 એટીપી ક્રેબ્સ ચક્રના, એટલે કુલ કેટલા આપણને પ્રાપ્ત થયા? 38 એટીપી એક ગ્લુકોઝના અણુનું જારક શ્વસન કરવાથી ઉત્પન્ન થાય. પરંતુ તેમાંથી 2 એટીપી પાયરુવિક એસિડ કોષરસમાંથી કણાભસૂત્રમાં પ્રસરણ પામે ત્યારે વપરાઈ જાય છે. પાયરુવિક એસિડ છે મિત્રો ગ્લાયકોલિસિસની નિપજ છે. ગ્લાયકોલિસિસ કોષના આધારકમાં થાય છે. બરાબર? આ કોષ હોય, કોષના આધારકમાં ગ્લાયકોલિસિસ થાય છે તો પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય. એ 2 અણુ ક્યાં સુધી વહન પામે છે? ક્રેબ્સ ચક્ર માટે કણાભસૂત્ર સુધી. ત્યાં સુધી 2 અણુના વહન માટે કેટલા અણુ વપરાઈ જાય છે? એટીપી ના 2 અણુ વપરાઈ જાય છે. એટલે સુકોષ કેન્દ્રી કોષમાં નેટ 36 એટીપી પ્રાપ્ત થાય એમ કહેવાય છે. બરાબર? 2 વપરાશ તમે બાદ કરો એટલે નેટ કેટલા એટીપી પ્રાપ્ત થાય છે? 36. ઓકે, જે ગ્લુકોઝના એક અણુમાં રહેલા ઊર્જાનું 45% એટીપી માં થતું રૂપાંતર છે. એટલે કે ગ્લુકોઝમાં કુલ એનર્જી જેટલી સંગ્રહિત છે એની માત્ર 45% એનર્જી એટીપી માં રૂપાંતર પામે છે. બરાબર છે? તો એનો મતલબ એવો થાય કે બાકીની 55% ઊર્જા છે ક્યાં ગઈ? બરાબર? ગ્લુકોઝમાં જે ઊર્જા ટોટલી સંગ્રહ હતી ગ્લુકોઝના એક અણુમાં, એનું 45% જ એટીપી માં રૂપાંતર થાય છે. બરાબર? તો બાકીની 55% ઊર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, જે ઊર્જાને કોઈ ઉપયોગમાં લઈ શકાતી નથી. હવે આ 45% કઈ રીતે સંગ્રહ પામે છે? જાણકારી માટે એક એક્સ્ટ્રા ટોપિક છે કે એક એટીપી લગભગ 34 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા મુક્ત કરે છે.
એક એટીપી નો અણુ છે એમાં કેટલી ઉર્જા મુક્ત કરે 34 કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે ગ્લુકોઝના એક અણુના ધારક શોષણથી 38 એટીપી પ્રાપ્ત થાય છે. બરાબર? તો 38 એટીપી ની કુલ ઉર્જા ગણીએ તો 1292 કિલો જૂલ ઉર્જા પ્રાપ્ત થાય 38 એટીપી માંથી. બરાબર? હવે ગ્લુકોઝનો એક અણુ છે એમાં 2870 કિલો જૂલ ઉર્જાનો સંગ્રહ થાય છે. એક ગ્લુકોઝના અણુમાં લગભગ 2870 કિલો જૂલ ઉર્જાનો સંગ્રહ થાય. તો હવે રૂપાંતરિત કાર્યક્ષમતા કેટલી થઈ? તો કાર્યક્ષમતા બરાબર 1292 છેદમાં 2870 ગુણ્યા 100 બરાબર એટલે 45% ઉર્જા છે ગ્લુકોઝની એટીપી માં રૂપાંતર પામે છે. આ કાર્યક્ષમતા કહેવાય. તો આ વાત થઈ ગઈ શ્વસન સંતુલન શીટ અથવા શ્વસન સંતુલન ચાર્ટની. આ ચેપ્ટરનો અંતિમ ટોપિક ઉપર મિત્રો આપણે આવી ગયા. બરોબર? તફાવત છે આથવણ અને ધારક શ્વસન. આથવણ એટલે અધારક શ્વસન. બરોબર? તો અધારક શ્વસન અને ધારક શ્વસનમાં તફાવત શું? તો આથવણની ક્રિયા અધારક શ્વસન છે તેમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય એટલે કે અપૂર્ણ વિઘટન થાય. જ્યારે ધારક શ્વસન છે એમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય અને તેમાંથી CO2 અને H2O પાણી ઉત્પન્ન થાય છે. આથવણની ક્રિયા અધારક શ્વસનની ક્રિયા. હવે મિત્રો ખ્યાલ છે આપણને અધારક શ્વસનમાં માત્ર ને માત્ર એક જ તબક્કો એટલે ગ્લાયકોલિસિસ જ થાય છે. બરાબર છે? ધારક શ્વસન છે એમાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આ ત્રણેય તબક્કા થાય છે. તો અહીંયા ગ્લાયકોલિસિસમાં 2 એટીપી ઉત્પન્ન થાય છે. તો આથવણની ક્રિયામાં માત્ર ગ્લાયકોલિસિસ થાય તો માત્ર ગ્લાયકોલિસિસમાં 2 જ એટીપી બને છે. બરાબર? એટલે માત્ર 2 એટીપી બને. ધારક શ્વસનમાં 38 એટીપી બને છે. NADH2 નું NAD માં રૂપાંતર થવાની ક્રિયા આ મંદ ઓક્સિડેશન થાય છે. એટલે કે NADH2 નું NAD માં રૂપાંતર કરવાની ક્રિયા છે બરાબર એ મંદ છે, મંદ ઓક્સિડેશન છે, ખૂબ જ પ્રક્રિયા ધીમી થાય છે. જ્યારે ધારક શ્વસનમાં આ રૂપાંતર તીવ્ર ગતિએ થાય છે એટલે કે ઝડપી થાય છે. અધારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. બરાબર? જાણીએ છીએ આપણે ધારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. નીચલી કક્ષાના સજીવોમાં થાય. આથવણની ક્રિયા છે એ યીસ્ટ છે, કેટલાક બેક્ટેરિયા છે, આવા નીચલી કક્ષાના સજીવોમાં થાય છે. પણ હા, અહીંયા એ ભૂલવું નહીં જોઈએ કે પ્રાણી કોષમાં, માનવ સહિતના પ્રાણીઓમાં બરાબર છે વધુ કાર્યક્ષમતાને કારણે, પરિશ્રમને કારણે, એક્સરસાઇઝને કારણે જ્યારે સ્નાયુ કોષોમાં ઓક્સિજનનો પુરવઠો જ્યારે અપ્રાપ્ત બને, ઓછો પ્રાપ્ત થાય ત્યારે ઓક્સિજનના અભાવમાં સ્નાયુ કોષો પણ અધારક શ્વસનની ક્રિયા કરે છે મિત્રો, અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે જેને આપણે લેક્ટિક એસિડ આથવણ કહીએ છીએ. પણ મોટા ભાગે બરાબર અધારક શ્વસન છે એ નીચલી કક્ષાના સજીવોમાં થાય છે અને ધારક શ્વસન ઉચ્ચ કક્ષાના સજીવોમાં થાય છે. તો આ છેલ્લો ટોપિક 14મા ચેપ્ટરનો એ પણ અહીંયા પૂર્ણ થઈ ગયો. બરાબર? તો 14મું ચેપ્ટર છે મિત્રો બરાબર એ અહીંયા આપણે સંપૂર્ણ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર થી આપણે નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરશું. ઓમ શાંતિ.